ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તરફ ખેડૂતોને માવઠાનો માર, બીજી તરફ ગૃહિણીઓના બજેટ પર પણ માવઠાનો માર વાગ્યો છે। માવઠાને કારણે ખેડૂતોના પાક મગફળી, સોયાબીન, ડુંગળીની સાથે સાથે શાકભાજીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને પગલે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। તેને લઈ ઘર ગૃહિસ્થી ચલાવતી મહિલાઓ મોંઘાદાટ શાકભાજી ખરીદવા માટે મજબૂર બની છે। જે ગૃહિણીઓ શાકભાજી દર અઠવાડિયે કે 15 દિવસે ખરીદતી હતી તે હવે દિન પ્રતિદિન ખરીદવાની ફરજ પડી રહી છે। મધ્યમ વર્ગના ગ્રાહકો કહે છે કે અત્યારે શાકભાજી લેતા પહેલા વિચારવું પડે છે, જેટલું જરૂરી છે એટલું જ લેવાય છે, બાકીની વસ્તુઓ ટાળી દેવી પડે છે। કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે ગ્રાહકોના બજેટને પણ ઝટકો આપ્યો છે। શિયાળાની શરૂઆતમાં સસ્તી થવાની અપેક્ષા રાખવામાં આવતી શાકભાજી હવે મોંઘી થઈ છે અને ગૃહિણીઓના રસોડામાં મોંઘવારીની ગરમી વધારી દીધી છે। અને હવે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સાથે સાથે હવે ગૃહિણીઓના બજેટ પર પણ અસર પડી રહી છે, જ્યારે મધ્યમ વર્ગને શાકભાજી લેતા પહેલા વિચારવું પડી રહ્યું છે। એકાંતરા શાક ખરીદી કરી ગૃહિણીઓ બજેટ સંભાળતી જોવા મળી રહી છે। अब સાથે ગૃહિણી નઝમા મક્કી જોડાઈ ગયા છે। નઝમાબેન, વરસાદને કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો ગૃહિણીના બજેટ પર કેટલી અસર? જી નઝમાબેન, બોલો। વરસાદના કારણે બહુ જ બકાલામાં ને બધાને બહુ મોંઘવારી વધી ગઈ છે। અમે 200 રૂપિયામાં પેલા કેટલું બકાલું લાવતા હતા, અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે। નઝમાબેન, શાકભાજી મોંઘા થઈ ગયા છે તો પછી ગૃહસ્થી કેવી રીતના ચલાવી રહ્યા છો અને જે બજેટ છે તે કેવી રીતે સાચવી રહ્યા છો? બજેટ છે તે સાચવી તો થોડું થોડું લઈને સાચવી છે ઘરની ગૃહસ્થી। નઝમાબેન, ભાવ જે રીતના હવે વધી રહ્યા છે તો ભાવ વધ્યા તેની પહેલા તમે કેવી રીતના શાકભાજી કેટલી માત્રામાં ખરીદતા હતા અને હવે ભાવ જે વધી ગયો છે તેના પછી કેવી રીતના ખરીદી રહ્યા છો? પેલા તમે 10 રૂપિયાનું 20 રૂપિયાનું એમ લાવતા હતા, અત્યારે તો 40 રૂપિયાનો અઢીસો છે બકાલું બધું। શાકભાજીમાં કેટલું મોટો જે ભાવમાં વધારો થયો છે તે કેટલા મોટા પ્રમાણમાં ફેરફાર આવ્યો છે? બહુ જ ફેરફાર થઈ ગયો છે અત્યારે બકાલામાં। બટેટા બહુ મોંઘા થઈ ગયા છે, 50 રૂપિયા બટેટા છે કિલો। જી જી બિલકુલ નઝમાબેન, જોડવા બદલ આપનો આભાર। હા। ત્યારે મધ્યમ વર્ગની શાકભાજી લેતા પહેલા હવે વિચારવું પડી રહ્યું છે। એકાંતરા શાક ખરીદી ગૃહિણીઓ બજેટ સંભાળી રહી છે।